આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025ના વિદાયને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દીપાવલી બાદ નૂતન વર્ષનું તલોદ પ્રાંતિજ તાલુકા પત્રકાર મિત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમ તલોદ નીલકંઠ હોટલમાં આયોજિત કરવામાં આવ્યો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તલોદ પ્રાંતિજ તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આવનારા વર્ષ 2026માં તટસ્થ રીતે લોક સમસ્યાઓને ઉજાગર કરી તંત્રને સરકાર સુધી સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। સૌ પત્રકાર મિત્રો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સ્નેહ મિલનની યાદગાર ક્ષણોના સાક્ષી બન્યા હતા। આ તબક્કે તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલ સાહેબે સૌ પત્રકાર મિત્રોને આવકારી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। તલોદ તાલુકા પત્રકાર સંઘના હોદ્દેદારો ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પરમાર, સાબર આવાજના જિલ્લા અધ્યક્ષ મિનેશભાઈ વ્યાસ, રાજેન્દ્રસિંહ પરેશ શર્મા, જીતુભા તેમજ આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ સંજય રાવલ, શ્રી રતિકાકા, મિતેશભાઈ શાહ, કાળુશી તેમજ તેમની પત્રકાર તેમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર MD પરમાર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।